હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે માનવમાં લિંગ નિશ્ચયન વિશે જોયું અને ત્યારબાદ બમરાના ઉદાહરણ દ્વારા આનુવંશિકતા વિશે ખ્યાલ મેળવ્યો અને તેમાં ભિન્નતા કેવી રીતે ઉદ્ભવે છે અને તેના મહત્વ વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. જોઈએ આપણી આસપાસની વિભિન્ન જાતિઓ વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત કરતો સિદ્ધાંત ઉદ્વિકાસ અને વર્ગીકરણ સિદ્ધાંત છે. તો કે આપણી આસપાસની જે વિભિન્ન એટલે કે જુદી જુદી જાતિઓ અને તેમના વિકાસ વચ્ચેનો જે સંબંધ છે તેને સ્થાપિત કરતો સિદ્ધાંત ઉદ્વિકાસ અને વર્ગીકરણ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતથી વિવિધ જાતિઓના લક્ષણોમાં ઉદ્વિકાસના ક્રમનું નિર્ધારણ કરી શકાય છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તેમાં કેવી રીતે ધીરે ધીરે વિકાસ થાય છે, જેમ કે આદિમાનવનું આપણે એક્ઝામ્પલ લીધું હતું. જે સજીવોના લક્ષણોમાં સમાનતા જોવા મળે તેને એક જ સમૂહમાં વર્ગીકૃત કરાય છે, જેથી સજીવોનો અભ્યાસ સુગમ બને છે. કોઈ એક સજીવમાં લક્ષણો બધા સજીવોને લાગુ પાડી શકાય છે. ઉદાહરણ તરીકે સંધિપાત સમુદાયના બધા સજીવોના પગ સાંધાવાળા હોય છે, જે આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છે. તો કે એ શું થયું, તો કે એક સજીવના લક્ષણો જે છે કે સંધિપાત સમુદાયના બધા જ પ્રાણીઓ જે છે તેના પગ સાંધાવાળા છે, તો આપણે તેને એક સમૂહમાં મૂકી શકીએ છીએ. કોઈ વિશેષ કાર્યનું લક્ષણ અથવા તો બાહ્ય કદ અથવા તો વ્યવહારને વિવરણાત્મક લક્ષણ કહે છે. જેમ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, તો એનું શું થયું, વિવરણાત્મક લક્ષણ કહેવાય છે કે ભાઈ તે વનસ્પતિ એવી છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. પ્રત્યેક સજીવના બંધારણમાં કોષ જોવા મળે છે. આમ કોષ બધા સજીવનો આધારભૂત એકમ છે. મોટાભાગના સજીવોમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. આમ આધારભૂત લાક્ષણિકતાની સમાનતા જોવા મળે છે. અહીંયા જોયું કે દરેક સજીવ એ કોષનો બને છે. ત્યાર પછી જોયું કોષમાં કોષ કેન્દ્ર છે, એની સમાનતા છે. કેટલાક કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી, જેમ કે બેક્ટેરિયા. એ શું થયું, તો કે તે બેક્ટેરિયા કેવા છે, કેટલાક સજીવો મોટે ભાગે જોયું કે સમાન છે, પણ મેં એક એક્ઝામ્પલ લીધું કે કેટલાક બેક્ટેરિયા એવા છે કોષ હોય છે પણ તેઓ કોષ કેન્દ્ર ધરાવતા નથી. આમ કેન્દ્રવાળા સજીવોના લક્ષણો શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે, જેમ કે એક કોષીય સજીવો તથા બહુકોષીય સજીવો. હવે એ આપણે જાણીએ છીએ, આ બધું ધોરણ 9માં તમે ભણી ચૂક્યા છો. એક કોષીય સજીવ, બહુકોષીય સજીવ કેન્દ્ર ધરાવતા ન હોય અને કેન્દ્ર ન ધરાવે છે, તો કે કેન્દ્ર ન ધરાવે તો તેને આદિકોષ કેન્દ્રીય કહીએ છીએ અને કેન્દ્ર ધરાવતા હોય તો તેને સુકોષ કેન્દ્રીય કહીએ છીએ. પાછા એના આધારે પાછા પ્રકાર પડે કે તે એક કોષ ધરાવે છે કે બહુકોષ ધરાવે છે. ઓકે, જ્યાં બહુકોષીય સજીવોની શારીરિક સંરચનામાં કોષો ભેગા મળી વિશિષ્ટીકરણ પામી પેશીઓ બનાવે છે. આ આપણે બની ગયા કે બધા કોષો જે છે ભેગા મળે છે, કોષો ભેગા મળીને કોષોનો સમૂહ ભેગો થાય છે અને એ સમૂહ જે છે એ પેશીનું નિર્માણ કરે છે. ત્યાર પછી એ ભણ્યા કે પેશી ભેગી મળીને શું કરે છે, અંગનું નિર્માણ કરે છે અને અંગ ભેગા મળીને શરીરનું નિર્માણ કરે છે. આમ બાહ્ય કંકાલ અને અંતઃકંકાલનું નિર્માણ થાય છે. આમ ઉપરોક્ત આધારભૂત લાક્ષણિકતાને આધારે સ્પષ્ટ થાય છે કે ઉદ્વિકાસીય ક્રમનો વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકીએ છીએ. સામાન્ય રીતે સમાન લક્ષણો ધરાવતી જાતિઓનો ઉદ્ભવ ભૂતકાળ સમાન પૂર્વજોમાંથી જ થતો હશે તેમ કહી શકાય. ભાઈ અને બહેન ખૂબ જ નજીકના સંબંધિત છે, કારણ કે તેમના પૂર્વજો સમાન છે, કારણ કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. ઓકે, હવે આ બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપે છે કે ભાઈ અને બહેન ખૂબ જ નજીકના સંબંધી છે. કેમ, તો કે તેમના પૂર્વજો સમાન છે અને તે એક જ અને માતા પિતાનું સંતાન છે. બહેનના કાકાના કે મામાના ભાઈ બહેન એટલે કે ફર્સ્ટ કઝિન પણ તેમનાથી સંબંધિત છે, પણ પોતાના સગા ભાઈથી ઓછો નજીકનો સંબંધ છે. કે કઝિન જે છે એ પણ ભાઈ બહેન તો કહેવાય, પરંતુ પોતાના જે સગો ભાઈ છે તેના કરતાં ઓછો સંબંધ હોય છે. આમ તેમના પૂર્વજ સમાન છે પણ પેઢીઓ બદલાય છે. દાદા દાદી જે બહેનની 2 પેઢી પહેલાંના છે
આમ કહી શકાય કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. ઓકે, આમ અહીંયા સમજાયું આપણને ઉદ્વિકાસ વિશે. આગળ જોઈએ આપણે વિભિન્ન જાતિઓ વચ્ચેના વિકાસીય સંબંધ. અહીંયા ઉદાહરણ આપીને સમજ આપો. એક જ પિતૃમાંથી નિર્માણ પામેલા સજીવોના લક્ષણોમાં ઘણી સમાનતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે સસ્તન પ્રાણીઓમાં 4 ઉપાંગો જોવા મળે છે. સસ્તન વર્ગના પ્રાણીઓમાં 4 ઉપાંગો જોવા મળે છે, જેમ કે 2 હાથ અને 2 પગ. પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવોમાં પણ ઉપાંગો જોવા મળે છે. અહીંયા બીજું એક્ઝામ્પલ લીધું. પક્ષીઓ છે, સરીસૃપ પ્રાણીઓ છે અને ઉભયજીવી પ્રાણી છે, તેઓમાં પણ ઉપાંગો જોવા મળે છે. ઉપરોક્ત બધામાં ઉપાંગોની મૂળભૂત રચના એક સમાન હોય છે. અહીંયા જો આકૃતિ આપી છે, દેડકો છે, ગરોળી છે, પક્ષી છે, માનવ છે. તમે જુઓ તેમના હાથની કે જે રચના આપેલી છે એ બધી જ રચના, ઉપાંગોની રચના જે છે તે કેવી છે? સમાન દેખાય છે. પરંતુ જુદા જુદા કાર્ય કરવા માટે તેઓ રૂપાંતર પામેલું હોય છે. તેઓની રચના ભલે સમાન છે, પરંતુ તેઓના કાર્ય જે છે એ જુદા જુદા હોય છે. આગળ, આમ આંતરિક સંરચના સમાન છતાંય કાર્ય અલગ કરે છે. આમ જુદી જુદી વિભિન્ન જાતિઓ વચ્ચેના વિકાસીય સંબંધની જાણકારી મળે છે અને ઉદ્વિકાસ થયો છે તેમને સમર્થન પણ મળે છે. ઓકે, ભલે તેઓની રચના સમાન છે, તેઓનું કંકાલ ભલે સમાન છે, પરંતુ તેઓનું કાર્ય કેવા છે? જુદા જુદા છે. આગળ જોઈએ, અહીંયા સમજીએ કાર્ય સદસ્ય અંગો એટલે શું. આ આપણે જોયું સમમૂલક અંગો કે તેઓની રચના સમાન હોય પરંતુ તેઓના કાર્ય જુદા જુદા હોય. ઓકે, હવે અહીંયા જોઈએ કાર્ય સદસ્ય અંગો. ચલો, સામાન્ય રીતે જે અંગોના કાર્ય સમાન હોય પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ હોય તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. કે તેઓના કાર્ય સમાન હોય પરંતુ તેઓનો અંગો જે છે, અંગોની રચના જે છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. ચામાચીડિયામાં અને પક્ષીમાં પાંખ હોય છે જે ઉડવાનું કામ કરે છે. આમ કાર્ય સમાન છે, તેથી કાર્ય સદસ્ય અંગો કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું, પક્ષીની પાંખ અને ચામાચીડિયું. તો કે પક્ષીની પાંખ અને ચામાચીડિયાના એક્ઝામ્પલમાં તો કે બંનેનું પાંખ હોય છે. પાંખ કાર્ય શું કરે છે? ઉડવાનું. બંનેના કાર્ય પણ સમાન છે, પરંતુ તેઓની રચના જે છે એ જુદી જુદી હોય છે. પરંતુ જો કાર્ય સમાન હોય તો તેમને કાર્ય સદસ્ય અંગો કહે છે. આગળ, પરંતુ ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી બને છે. પક્ષીઓમાં અગ્રબાહુની ત્વચાના વિસ્તરણથી પાંખ મળે છે. અહીંયા મધ્યસ્થ આંગળીઓના મધ્યસ્થની ત્વચાના વિસ્તરણથી પાંખ બને છે ચામાચીડિયામાં, જ્યારે પક્ષીઓમાં અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું હોય છે. ટૂંકમાં બંનેના પાંખો હોવા છતાં પાંખોની રચના, પાંખોનું બંધારણ, પાંખોની સંઘટકોમાં ભિન્નતા જોવા મળે છે. ટૂંકમાં એવું કહે છે, ભલે બંનેમાં પાંખો હોય છે પણ પાંખોની રચના સમાન હોતી નથી. કાર્ય ભલે એક કરે છે, બંનેની પાંખ ઉડવાનું જ કાર્ય કરે છે, એટલે એને કાર્ય સદસ્ય અંગો કહે છે. કે અને પેલાને રચના સંબંધ અથવા તો સમમૂલક અંગો કહેવાય છે. કેમ? તો કે તેની રચના સમાન છે પરંતુ કાર્ય જુદા છે, તેને રચના સંબંધ અંગો કહે છે અથવા તો સમમૂલક અંગો કહે છે. અને કાર્ય સમાન હોય પણ રચના જુદી હોય તો તેને કાર્ય સદસ્ય અંગો કહે છે. પક્ષીમાં અને ચામાચીડિયામાં પાંખોની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આમ તેને કાર્ય સદસ્ય અંગ ગણવામાં આવે છે. ઓકે, જો બંનેની પાંખ અહીંયા બતાવી છે, ચામાચીડિયાની અને પક્ષીની. ઓકે, જો રચના તમે ધ્યાનથી જુઓ, રચના જુદી છે, કાર્ય બંનેનું એક જ છે, પાંખ ઉડવાનું કાર્ય કરે છે. આગળ જોઈએ, અશ્મિ અથવા તો જીવાશ્મ એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે તે ઉદાહરણ સહિત સમજાવો. અશ્મિ, જે આપણે શબ્દ જાણીએ છીએ કે અશ્મિનું નિર્માણ લાખો કરોડો વર્ષોના અંતે થાય છે. અશ્મિ એટલે કે હાડકાં. ચલો જોઈએ, અશ્મિ બળતણ જે છે એ સાંભળ્યું હશે, જે લાખો વર્ષોને અંતે નિર્માણ થાય છે. અશ્મિ એટલે અહીંયા આપણે લઈશું હાડકાં.
ચલો જોઈએ અહીંયા. સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. તમે કદાચ રસ્તા પર જોયું છે કોઈ પ્રાણી મરી ગયું હોય તો તે કેટલાય દિવસો સુધી ત્યાં ને ત્યાં પડી રહે છે અને એ ત્યારબાદ તે ત્યાં ને ત્યાં વિઘટન પામે છે અને આખરે તેના શરીર સમાપ્ત થઈ જાય છે અને તેના માત્ર હાડકાં ત્યાં રહે છે. ક્યારેક સજીવ અથવા તો તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થતું નથી. હવે કેટલીક વાર એવું થાય છે કે કેટલાક સજીવ તમે જોશો કેટલાય દિવસો સુધી પડ્યા રહે છે અને તેનું વિઘટન થતું નથી. ઉદાહરણ તરીકે જો કોઈ મૃત કીટક ગરમ પાણીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકની શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. આ પ્રકારે રક્ષણ પામેલી અવશેષને અશ્મિ કહે છે. હવે કહે છે કે જો કોઈ કીટક હોય તો એ ગરમ પાણીમાં મરી ગયું હોય અને ગરમ પાણીમાં સુકાઈ જાય, પાણી સુકાઈ જાય ત્યારબાદ તે ત્યાંનું ત્યાં ચોંટેલું રહી જાય તો તેની છાપ ત્યાં પડી જાય છે અને આ જે છાપ તેની પડે છે તેને અવશેષને અશ્મિ કહે છે. અશ્મિ અભ્યાસથી જાણી શકાય છે કે લુપ્ત થયેલી જાતિઓ ભૂતકાળમાં અસ્તિત્વમાં હતી અને એ અશ્મિથી આપણે જાણી શકીએ છીએ કે એ જાતિઓ ભૂતકાળમાં અસ્તિત્વમાં હતી. જેમ કે અહીંયા જો કેટલાક આપ્યા છે. અશ્મિ વૃક્ષનું સ્થળ આપ્યું છે, પછી અશ્મિ અપુષ્ટવંશી પ્રાણીનું આપેલું છે, અશ્મિ અપુષ્ટવંશી પ્રાણીનું આપેલું છે ચિત્ર જુઓ, પછી માછલીનું આપેલું છે, ડાયનાસોરનું છે. ઓકે, આપણે ડાયનાસોર છે એવું જાણી શક્યા. કેમ જાણી શક્યા? તો કે તેઓની અશ્મિને કારણે, અને એઓની અશ્મિ પરથી આપણે જાણ્યું કે પહેલાંના સમયમાં ડાયનાસોર પણ અસ્તિત્વ ધરાવતા હતા. આમ અહીંયા આપણે અશ્મિ પરથી કેટલીક માહિતી મેળવી. ઓકે, જો છેલ્લે લખ્યું છે વિવિધ પ્રકારના અશ્મિઓ બિન દેખાવ અને ઊંડાણની કક્ષાઓ અને સંગ્રહ. નર્મદાની ખીણમાંથી માત્ર થોડા જ વર્ષો પહેલાં ડાયનાસોરની ખોપરી જોવા મળી હતી. ઓકે, આ જે ચિત્ર બતાવ્યા છે એ. હવે આગળ અશ્મિના સમયને નક્કી કરતી પદ્ધતિઓ જણાવો. તો કે અશ્મિ કેટલા વખત જૂની છે તે નક્કી કરવા માટેની પદ્ધતિઓ આપણે અહીંયા જોઈએ. ચલો, જીવાશ્મ અથવા તો અશ્મિના સમયને નક્કી કરવા માટે બે પદ્ધતિ વપરાય છે. એક તો સાપેક્ષ પદ્ધતિ અને બીજું છે ફોસિલ ડેટિંગ. અહીંયા બે પ્રકારની પદ્ધતિ વપરાય છે કે અશ્મિ કેટલા વર્ષ જૂની છે અથવા તો તેનો સમયગાળો કેટલો છે તે જાણવા માટે આપણે બે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એક છે સાપેક્ષ પદ્ધતિ અને બીજું છે ફોસિલ ડેટિંગ. ચલો, સાપેક્ષ પદ્ધતિ. કોઈ સ્થળે ખોદકામ કરી ઊંડાણ તરફ જોઈને તો જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે. એટલે કે કોઈ વસ્તુ જે છે એ કોઈ સ્થળ છે કે જ્યાં આપણે ખોદાણ કરીએ અને જેમ જેમ ઊંડાણ તરફ જઈએ તે દરમિયાન જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે. શરૂઆતમાં મળતા અશ્મિઓ કરતાં ઊંડાણમાં મળતા અશ્મિઓ વધારે જૂના છે, વધારે વર્ષો જૂના છે. વિવિધ સ્તરોમાં અશ્મિઓ પ્રાપ્ત થાય છે અને સાપેક્ષ પદ્ધતિથી તેનો સમય શોધી શકાય છે. અને વિવિધ સ્તરોમાંથી આપણને અશ્મિઓ પ્રાપ્ત થાય છે અને સાપેક્ષ પદ્ધતિથી તેનો સમય પણ આપણે શોધી શકીએ છીએ. ફોસિલ ડેટિંગ. અહીંયા સાપેક્ષ પદ્ધતિ જોઈ જે જમીનમાંથી ખોદાણ કરીને જીવાશ્મ મેળવીએ છીએ અને જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વધારે વર્ષો જૂનું જીવાશ્મ મળી આવે છે. ફોસિલ ડેટિંગ. તેમાં જીવાશ્મમાં મળી આવનાર કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરને આધારે જીવાશ્મનો સમય નક્કી કરવામાં આવે છે. અને આ ફોસિલ ડેટિંગમાં શું કરવામાં આવે છે તો કે વિવિધ સમસ્થાનિકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ તત્વોના ઉપયોગ દ્વારા જીવાશ્મનો સમય નક્કી કરવામાં આવે છે કે જીવાશ્મ જે છે એ કેટલા વર્ષો જૂની છે, જેને આપણે ફોસિલ ડેટિંગ કહીએ છીએ. અહીંયા અશ્મિના સમયગાળા બે રીતે નક્કી થાય છે, એક સાપેક્ષ પદ્ધતિથી અને બીજું છે ફોસિલ ડેટિંગ દ્વારા. પ્રચલિત છે અત્યારે ફોસિલ ડેટિંગ પદ્ધતિનો સૌથી હાઈએસ્ટ ઉપયોગ થાય છે. આગળ જોઈએ, સજીવોમાં ઉદ્વિકાસની ઘટના ઉદાહરણ આપીને સમજાવો. તો કે સજીવો જે છે એમાં ઉદ્વિકાસની ઘટના કેવી રીતે થઈ, ઉદાહરણ આપીને સમજાવો. તો જોઈએ, ચલો. સજીવોમાં આંખ એ જટિલ અંગ છે. સૌથી પહેલાં અહીંયા જુઓ, સજીવોમાં આંખ જે છે એ સૌથી જટિલ અંગ છે. પ્લેનેરિયા નામના ચપટાકૃમિ પૃથુકૃમિની અત્યંત સરળ આંખ હોય છે જે વાસ્તવમાં
નેત્રબિંદુ કે ચક્ષબિંદુ કે પ્રકાશને ઓળખી શકે છે. કેમ? તો કે તેની આંખ જે છે માત્ર ટપકા સ્વરૂપની હોય છે. ઓકે, જો અહીંયા જ પિક્ચરમાં બતાવ્યું છે, આકૃતિમાં જુઓ કે માત્ર તેની આંખ કેવી છે તો કે ટપકા જેવી છે. નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીમાં થતો હશે. તો કે અહીંયા નિશ્ચિત રીત છે કે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીમાં થતો રહ્યો હશે. શરૂઆતના સમયોમાં અર્ધવિકસિત આંખનો વિકાસ થયો, જે કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવતી હતી. તો કે શરૂઆતનો સમય હતો તે દરમિયાન અર્ધવિકસિત આંખનો વિકાસ થયો, જે કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવતી હતી. ક્રમશઃ કીટકો, ઓક્ટોપસ અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આંખનો વિકાસ થતો ગયો અને જટિલતા વધતી ગઈ અને ધીરે ધીરે જે છે ક્રમિક, આપણે અહીંયા જો અર્ધવિકસિત આંખનો વિકાસ થયો, પૂર્ણ આંખનો વિકાસ થયો નહોતો. અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કીટકો છે, ઓક્ટોપસ છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, તેઓમાં પણ આંખનો વિકાસ થતો ગયો અને જટિલતા વધતી ગઈ. આંખની સંરચના બધા જ સજીવોમાં અલગ અલગ હોય છે. તેનું કારણ બધા જ સજીવોની ઉદ્વિકાસીય ઉત્પત્તિ અલગ અલગ હોય છે. આમ કહી શકાય કે ઉદ્વિકાસીય ઘટના બને છે સાદા સરળ સજીવોમાંથી જટિલ અંગોવાળા સજીવો બને છે. એટલે કે ઉદ્વિકાસની ઘટના અહીંયા બને છે. જોયું, શરૂઆતમાં અર્ધવિકસિત આંખ હતી, જેવો જેવો સમય ગયો તેમ તેમ આંખનો વિકાસ થયો અને દરેક સજીવોમાં આપણને વિવિધ પ્રકારની આંખો જોવા મળે છે. એટલે કે છે કે અહીંયા આગળ ઉદ્વિકાસની ઘટના જોવા મળે છે. અને બીજું વસ્તુ કહ્યું કે સાદા સરળ સજીવોમાંથી જટિલ અંગોવાળા સજીવો બને છે. આંખની સંરચનાનો અભ્યાસ કરતા સરળ રચના ધરાવતી આંખોનું કાળક્રમે જટિલ રચનાવાળી આંખમાં રૂપાંતર થાય છે. માટે કહી શકાય કે આંખ એ અનુકૂલન પામતું અંગ છે. કેમ? તો કે અહીંયા આપણને કહ્યું કે આંખની સંરચનાનો અભ્યાસ કરતા સરળ રચના ધરાવતી આંખનું કાળક્રમે, એટલે કે જેમ જેમ સમય ગયો તેમ તેમ જટિલ રચનાવાળી આંખમાં રૂપાંતર થાય છે અને આંખને અનુકૂલન પામતું અંગ છે. આમ અહીંયા આપણે જોયું આંખના એક્ઝામ્પલ દ્વારા સજીવોમાં ઉદ્વિકાસની ઘટના. હવે આપણે સજીવોમાં જોયું, સેમ એ જ રીતે અહીંયા જોઈએ વનસ્પતિમાં. ચલો, એમાં છે જંગલી કોબીજનો ઉદ્વિકાસ કેવી રીતે થાય છે એ. આ વનસ્પતિમાં ઉદ્વિકાસ છે અને જેમાં છે જંગલી કોબીજ. મનુષ્ય જંગલી કોબીજને ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો. તેને પ્રાકૃતિક પસંદગી દ્વારા તેમાંથી જ વિવિધ શાકભાજીનો ઉદ્ભવ કર્યો. જેમ કે કેટલાક ખેડૂતો તેના પર્ણોનું વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, તેથી કોબીજનો વિકાસ થયો જે ખાઈ શકાય છે. હવે અહીંયા જંગલી કોબીજ હતી જે ખાદ્ય વનસ્પતિ છે અને તે માત્ર કેવું છે, પર્ણ સ્વરૂપે વિકાસ પામતી હતી. હવે ખેડૂતોએ શું કર્યું તો કે તેના પર્ણો વચ્ચેનું જે અંતર હતું તે ઘટાડી લીધું અને તેમનો વિકાસ, કોબીજનો વિકાસ થયો જે ખાઈ શકાય છે. કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિ અવરોધી, તેથી બ્રોકોલીનો વિકાસ થયો. સૌથી પહેલાં જો જંગલી કોબીજ જે હતી તે માત્ર પર્ણ સ્વરૂપે જંગલી કોબીજ હતી, તે ત્યારબાદ તેના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડીને કોબીજનો વિકાસ કર્યો. અને બીજું શું કર્યું, કેટલાક ખેડૂતોએ શું કર્યું તો કે તેમના પુષ્પો જે ખીલતા હતા એ પુષ્પોની વૃદ્ધિને રોકી દીધી અને એ પુષ્પોની વૃદ્ધિને રોકીને તેઓએ બ્રોકોલીનો વિકાસ કર્યો. વંધ્ય પુષ્પોના વિકાસથી ફ્લાવરનું નિર્માણ થયું અને વંધ્ય પુષ્પોના વિકાસથી ફ્લાવરનું નિર્માણ થયું. કેટલાકે ફૂલેલા ભાગની પસંદગી કરી, આમ ગાંઠ કોબીનો વિકાસ થયો. કેટલાકે માત્ર પહોળા પર્ણોની જ પસંદગી કરી, જેને કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. આમ એક જ પિતૃ એટલે કે જંગલીમાં વિવિધ જાતિઓનું નિર્માણ થયું, જેથી કહી શકાય કે જંગલી કોબીજમાં ઉદ્વિકાસની ઘટના બને છે. જો સૌથી પહેલાં શું થયું તો કે જંગલી કોબીજમાંથી આપણે તેમની વચ્ચેનું અંતર ઘટાડી દીધું અને કોબીજનું નિર્માણ કર્યું પર્ણોનું અંતર ઘટાડીને. ત્યાર પછી પુષ્પોનો જે વિકાસ થતો હતો તેને રોકી દીધો અને બ્રોકોલીનું નિર્માણ કર્યું. અને કેટલાક વંધ્ય પુષ્પો હતો તેમાંથી ફ્લાવરનું નિર્માણ થાય છે અને કેટલાકે તો ખાલી તેના પર્ણોનો જ ઉપયોગ કર્યો અને જે કેલે તરીકે ઓળખાયું.
આમ અહીંયા આપણે જોયું, અને તેનો બીજો એક ભાગ છે કલર બી, અને કેટલાક લાલ કોબીજ પણ આપણે જોઈએ છે. આ આપણે જોયું જંગલી કોબીજ જ છે, તેની મૂળ જાતિ જંગલી કોબીજ જ છે, અને જંગલી કોબીજમાંથી જ આપણે આ બધી વસ્તુઓનો વિકાસ કર્યો. એટલે આપણે જોયું કે અહીંયા જંગલી કોબીજનો ઉદ્વિકાસ, કે તેઓમાંથી જ તેનો વિકાસ કર્યો. ઓકે, આમ અહીંયા આપણે ઉદ્વિકાસ વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.